મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટા મહત્વના સમાચાર જ્યારે આ ધરપકડ થઈ ત્યારે લઈને હવે જે કાર્યવાહી કરી રહી છે તેને લઈને સમાચાર સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સ્પેશિયલ ઈડી કોર્ટ સમક્ષ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને રજૂ કરવામાં આવ્યા હતા। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી અને રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો આરોપ છે અને તેમાં કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે મહત્વના સમાચાર 7મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આપણે આ ચર્ચા એની પર જ કરી રહ્યા છીએ કે આ ધરપકડની ઇમ્પેક્ટ શું પડી રહી છે પ્રજાજનોમાં કે અધિકારીઓમાં, કારણ કે જે લોકો ભ્રષ્ટાચાર કરવા માંગે છે અથવા કરી રહ્યા છે શું ખરેખર એમાં કોઈ વાસ્તવિક રીતે અસર દેખાશે કે કેમ? પ્રદ્યુમનભાઈ, હવે આ જ ઘટનાક્રમને લઈને સવાલ, આની વાસ્તવિક અસર આપણે જોવા મળી શકે છે? હટાવવામાં, નિર્મૂલન કરવામાં આટલા કટિબદ્ધ નથી। જો સરકાર જ તો ભ્રષ્ટાચાર મુક્ત સિસ્ટમ કરવા માંગતા હોય તો અત્યારે આપણું દેશનું અર્થતંત્ર તે પ્રથમ સ્થાને હોય, દુનિયામાં પ્રથમ સ્થાને હોય, આટલો મોટો દેશ છે। હવે આપણે માત્ર વાત કરીએ અત્યારે તો 1500 કરોડની વાત છે। કલેક્ટર લાંગા સાહેબ અત્યારે જેલમાં છે। હવે એ તો બહુ મોટો ભ્રષ્ટાચારની વાત હતી, 10,000 કરોડની। કોઈ એક સિંગલ વ્યક્તિ આટલો મોટો કૌભાંડ થોડા કરી શકે? એની ચેનલ ને કાંઈ બહાર આવ્યું નથી, એની કોઈની બીજા કોઈ આરોપીઓ પણ દેખાડવામાં નથી આવ્યા। એટલે આખી સિસ્ટમ જ્યાં ખરાબ ઠીક છે પ્રદ્યુમનભાઈ, આ ઘટનાક્રમમાં જે સમાચાર મળી રહ્યા છે તેને લઈને અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। મૌલિક, અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, 7મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હવે કયા પ્રકારની કાર્યવાહી રહેશે મૌલિક? બિલકુલ, જે પૂર્વ કલેક્ટર છે તેમને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા। હવે થોડી વારમાં અહીંયા કોર્ટથી તેમને આ કાર છે તેમાં લઈ જવામાં આવશે। ખાસ 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ છે કોર્ટે રજૂ કર્યા છે। રિમાન્ડ માટે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ઈડી દ્વારા કોર્ટમાં છે તે રજૂઆત કરવામાં આવી હતી કે જેઓ આરોપી છે કલેક્ટર, તેમને જે 10 કરોડ જેટલી જે રકમ છે તે ગુનામાંથી કમાઈ હોવાની પણ રજૂઆત છે ઈડી દ્વારા કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન 800થી વધુ અરજીઓની ઈડી દ્વારા પ્રાથમિક તપાસ છે તે કરાઈ છે। અન્ય દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા છે તેના આધારે વધુ રકમ સામે છે તે આવી શકે છે। બિન ખેતીના અને એક અરજદાર છે તેમની પાસેથી પણ 65 લાખ રૂપિયા લીધું હોવાનું પણ સામે છે તે આવ્યું હતું। અત્યાર સુધી 68 જેટલી જે સીટ છે તે મળી છે અને આ સીટની સાથે સાથે એક ડાયરી છે તે પણ મળી છે જેમાં હિસાબની નોંધ છે તે રાખેલી હતી। સાથે જે દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા છે તેની વધુ તપાસ અને ખરાઈ કરવા માટે રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી અલગ અલગ 12 જેટલી ડિવાઇસ છે તે મળી આવી છે, જેમાં હાર્ડ ડિસ્ક છે, ફોન છે, લેપટોપ છે, પેનડ્રાઈવ છે, આ તમામ વસ્તુ છે તે મળી આવી છે। ફોન કોલ અને વોટ્સઅપ ચેટ સહિતની પણ જે ઈડીના તપાસમાં વિગત છે તે મળી આવી છે। સાથે જે પૂર્વ કલેક્ટર છે તેમના 2 ફોન અને 11 જેટલી અલગ અલગ 11 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તે જપ્ત કરવામાં આવી છે। હવે ઈડી છે સંભવત અહીંથી જે દિલ્હી ખાતેની ઈડીની મુખ્ય ઓફિસ છે ત્યાં તેમને લઈ જઈ શકે છે અને ત્યાં વધુ પૂછપરછ છે તે કરશે। સાથે જ જે આરોપી પક્ષના વકીલ છે તેમના દ્વારા પણ રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી કે તેમની પાસેથી કેશ રકમ નથી મળી અને પાવરનો દુરુપયોગ કરાતો હોવાની જે રજૂઆત છે તે હતી, પરંતુ અત્યારે હાલ આ રીતની પરિસ્થિતિ છે તે જોવા મળી છે અને કોર્ટે તમામ બંને પક્ષની દલીલોને ધ્યાનમાં રાખીને